નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ સમરસ હોસ્ટેલમાં એડમિશન માટેનું ફોર્મ ભર્યું હતું તેવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગ્રુપ 1 અને ગ્રુપ 2ના નવા તથા જૂના વિદ્યાર્થીઓ માટેનું એડમિશનનો મેરિટ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. આ મેરિટ લિસ્ટ તમે કેવી રીતે ચેક કરી શકશો? જો તમારું મેરિટમાં નામ આવ્યું છે તો તમારી સાથે કયા ડોક્યુમેન્ટ લઈને જવાના થશે, કઈ તારીખ સુધી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થશે, તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી સમરસની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી, જેના આધારે ગ્રુપ 1 મેડિકલ સિવાયના અને ગ્રુપ 2ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ મેરિટ યાદીમાં રાઉન્ડ 2માં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ 17/7 થી 24/7ના સવારે 11 કલાકથી સાંજે 5 વાગ્યા સુધીમાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓની સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી તેમનો પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તે વિદ્યાર્થીઓએ સંબંધિત સમરસ છાત્રાલયમાં નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ યાદી ફક્ત કામચલાઉ છે, જેના આધારે કોઈ પણ અરજદાર પાસે પ્રવેશ અંગેનો હક કરી શકશે નહીં. આ યાદીમાં સામેલ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ મુજબના પ્રમાણપત્રોની ખરાઈ સંબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમો અનુસાર કરાવવાની રહેશે. જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ આધારો ચકાસણી માટે મંગાવવામાં આવે તો સંબંધિત સમરસ છાત્રાલય ખાતે આધારો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે. ત્યારબાદ જૂના અને નવા તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રવેશ મેળવતા સમયે વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ જરૂરી બાંધેરી પત્રક ભરવાનું થશે. ને વધુ માહિતી માટે તમારે જે પણ સમરસ છાત્રાલય છે તેનો તમે સંપર્ક કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવ્યું છે તેમને અહીંયા મેરિટ યાદી અમારે જે પણ વોટ્સઅપ ચેનલ છે તેમાં મૂકેલ છે, તેમાં તમે ચેક કરી શકશો. પણ વિદ્યાર્થી મિત્રને મેરિટ યાદીમાં નામ આવ્યું છે તેને કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય લઈ જવાના રહેશે? તો સૌપ્રથમ તો તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ તમારે લઈને જવાની છે. ત્યારબાદ અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટ ફક્ત SC/BC ના છાત્રો માટે છે. ત્યારબાદ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનો દાખલો તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. તેના સિવાય અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો અથવા તો જો વાલી નોકરી ધંધા કરતા હોય તો તેમના માટે ફોર્મ નંબર 16 અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા તો સરકારશ્રી દ્વારા આવક માટે માન્ય કરેલ અન્ય પુરાવા તમારે રજૂ કરવાના છે. ફક્ત કુમાર છાત્રાલય માટે લાગુ પડશે. ત્યારબાદ તમે જે કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય તેમાં તમારે ફી ભર્યા અંગેની રિસિપ્ટ અથવા તો કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કર્યા અંગેનો તમારે આધાર પુરાવા આપવાના રહેશે. ધોરણ 12 સ્નાતક જે ટકાવારીના આધારે તમે છાત્રાલયમાં પ્રવેશ મેળવેલો હોય તેની માર્કશીટની જરૂર પડશે. ત્યારબાદ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ છાત્રો માટે છે. ત્યારબાદ વાલી મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર અનાથ બાળકો માટે છે. પિતા મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર વિધવાના સંતાન માટે છે. ત્યારબાદ વિદ્યાર્થીને કોઈ ગંભીર બીમારી હોય તે અંગેનું પ્રમાણપત્ર ફક્ત જેમને લાગુ પડે છે તેમના માટે છે. એના પછી EWS પ્રમાણપત્ર આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે છે. ત્યારબાદ વિદ્યાર્થી ગુજરાતના રહેવાસી છે તે અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. વિદ્યાર્થીના આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ વાલીના 2 ફોટા ફક્ત કન્યા છાત્રાલય માટે મુલાકાત માટે વાલીના 2 ફોટાની જરૂર પડશે. વિદ્યાર્થીના 2 ફોટા તમામ છાત્રાલય માટે છે. નિયત નમૂનામાં બાંધેરી પત્રક તમામ છાત્રાલય માટે છે. અહીંયા જે પણ બાંધેરી પત્રક છે તે તમને જે પણ સમરસ હોસ્ટેલ હશે ત્યાંથી મળી જશે. ઉપરોક્ત પ્રમાણપત્રો જે તે છાત્રાલય ખાતે રજૂ કરવાના રહેશે. જે સમરસ છાત્રાલય ખાતે સંબંધિત અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરી તરત તમને પરત આપવામાં આવશે. છાત્રો પાસે અસલ પ્રમાણપત્રો કોલેજ ખાતે જમા કરાવેલ હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીએ રજૂ કરેલ કારણો તેને લઈને ખરી નકલ માન્ય રાખવાની રહેશે. જરૂર જણાય તો સંબંધિત કોલેજનો સંપર્ક કરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે.
જે પણ વિદ્યાર્થી મિત્રે ડિફરન્ટ કેટેગરીમાં યસ કરેલ હશે તેમને એક આ પ્રકારનું બાંધેરી પત્ર કરવાનું આવશે, જેમાં તમારે સૌપ્રથમ તમારું નામ લખવાનું છે, તમારી જાતિ લખવાની છે, જે સમરસ છાત્રાલય માટે તમે એડમિશન ફોર્મ ભર્યું છે તેનું નામ લખવાનું છે. ત્યારબાદ તમે કયા અભ્યાસક્રમમાં તમારું ફોર્મ ભર્યું છે તે તમારે લખવાનું છે, કયું ગ્રુપ લાગુ પડે છે તે લખવાનું છે. આ બાંધેરી પત્રકમાં એવું લખેલ હશે કે તમે જે પણ કેટેગરીમાં અરજી કરી છે તે કેટેગરીમાં તમારું નામ પ્રતીક્ષા યાદીમાં છે, ને જો કોઈ બીજી અન્ય કેટેગરીમાં જગ્યા ખાલી હોય તો મને 1 વર્ષ પૂરતો એડમિશન આપવામાં આવે. નવા વર્ષમાં તમે રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે જૂના વિદ્યાર્થી તરીકે તમે પ્રવેશનો દાવો નહીં કરો ને તમારે નવું ફોર્મ ભરવાની રહેશે તેવું તમારે એક બાંધેરી પત્રક ભરવાનો હોય છે, જેમાં તમારે સિગ્નેચર કરવાની છે, તમારા પિતાની સિગ્નેચર કરાવી દેવાની છે. તથા જે પણ વિદ્યાર્થી મિત્રોને સમરસ હોસ્ટેલના નવા ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તેમના માટે પણ 12 જુલાઈ સુધી તમે ઓનલાઈન સમરસની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકશો. ને ફોર્મ કેવી રીતે ભરવાનું થશે તેનો પણ વિડીયો અમારી YouTube ચેનલમાં અપલોડ થઈ ગયેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તે વિડીયો તમારે એકવાર જરૂર ચેક કરી લેવો. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ચેનલને બેલ આઇકોનને ઓન કરજો તથા અમારી WhatsApp ચેનલમાં પણ જરૂર જોડાઈ જજો. વિડીયો દેખવા બદલ આભાર.